વલસાડ સિટી પોલીસે એક મહત્વપૂર્ણ કેસમાં સફળતા મેળવી છે. પોલીસે ગોવાથી અપહૃત સગીરાને બચાવી લીધી છે અને આરોપીની ધરપકડ કરી છે. 4 એપ્રિલ 2025ના રોજ 16 વર્ષની સગીરાનું અપહરણ થયું હતું. આરોપી પ્રહલાદસિંહ શંકરસિંહ રાજપુરોહિત સગીરાને લલચાવી ફૂસલાવીને લઈ ગયો હતો. આરોપી ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં રહે છે અને મૂળ રાજસ્થાનના બાલોતરાનો વતની છે. વલસાડના એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા અને ડીવાયએસપી એ.કે. વર્માની સૂચના મુજબ સિટી પીઆઈ દિનેશ પરમારની ટીમે તપાસ શરૂ કરી. પોલીસે 100થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા. ઓટો રિક્ષા ચાલકો, કેબ ડ્રાઈવરો અને ટ્રાવેલ એજન્સીઓનો સંપર્ક કર્યો. તપાસ દરમિયાન પોલીસે સગીરાની ઇન્સ્ટાગ્રામ આઈડી અને કોલ ડિટેલ્સ તપાસ્યા. સગીરાના મિત્રો અને સગા સંબંધીઓની પૂછપરછ કરી. સીડીઆર એનાલિસિસ બાદ જાણવા મળ્યું કે આરોપી સગીરાને ગોવા લઈ ગયો છે. એસપી દ્વારા 1થી 15 એપ્રિલ 2025 સુધી બાળકો અને મહિલાઓને શોધવા માટે સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે અને આ અભિયાન અંતર્ગત પોલીસે ત્વરિત કાર્યવાહી કરી સગીરાને બચાવી લીધી. આરોપીની ધરપકડ કરી તેની પ્રાથમિક પૂછપરછ હાથ ધરવામાં આવી છે. સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે.